મને અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને માં મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આ ખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાતું જ મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા આવીને કરડે. બોલો હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી તો એવડે મસરી નહીં ભાળતા હોય. પણ મસરની ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે. રામ, હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાશ અપાવે એક પાર્લેનું પડીકું હોય 5 રૂપિયા વાળું બાપુ, હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાંઈ પીવો ને બાપુ લુગડા વગેરેના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો સાથી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે, એ ન મોળા પડવા. હારાની તો આખી દુનિયા છે ભલા મારા, પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાથમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યો. અને મારો નાચ જો અપાવે 500 કિલો તેલ ઝૂંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય, જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કુના નડ્યા છે જોવો ને પેલા નડે ખાય નહીં. માણા જેવો અવતાર જો કરોડો જન્મની કમાણી હોય તે માણા મળ્યા હોય. અમુક તો પૈસા વાળા અને હારા વાળું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું, મેં થોડાક જાણીતા હતા નકર તો નો આપણે બેનોને બોલાવાય. તમે બેનને કીધું, બેનને મેં કીધું બેન તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે કે એનો. મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. પણ મેં કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી, એને દોરા ન બાંધવા પડે તમને? તમારા કરતા મેં કીધું ઉડાય ઉજળા જાજા દેખાય. તમે કે આવું ના એવી વાર થાય. પણ હું ના, મેં કહું તમે તારે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો, મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કહું તમારા કરતા રૂપાળા નથી તો એને જેમ નથી લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા, મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે, બંધાવવા વાળાનું હાલે. આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતા આપણે અંગોઠા થા ફારા છે. હા ભણેલા તો બાપુ એવા છે કે હલવાઈ ગયા છે ને વાત જાઓ તો હવે નીકળી ન શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે, તમારે કે છોકરો મરી જશે, તમારા બાપા મરી જશે, આવામાંથી વ્યાયામ ભરાવી દે. એટલે એવું કાંઈ છે નહીં. આ દુનિયામાં આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય. બાકી તમે જગતને પ્રેમ કરો, જગત તમને પ્રેમ જ કરે ભલામાં. બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર. તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાબુ હારા જ મર્યા જાજો ભાગ, ઝૂંપડામાંથી લગભગ નથી મર્યા. આમ પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડોક્ટર હતા, ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય ક્યાં.